પણ એના સિવાય જે આપણે ચાંદા મામા કરીને આવતી હતી, અમર ચિત્રકથા આવતી હતી, એમાં એક શીખવાનું એક લર્નિંગ મળતું હતું. યસ, એમાં વેલ્યુઝ પણ હતી. મારી જોડે ડિસ્ટ્રેક્શન હતું, મારી જોડે ઇન્ફોર્મેશન હતી. અને એનો ફાયદો એવો થયો કે હું જ્યારે મોટો થયો તો મારું જીકે પણ સરસ હતું, મારું પૌરાણિક નોલેજ પણ સરસ હતું, મારી જોડે શબ્દાવલી હતી, જે તમે વાત કરી હતી એમાં. આ બધી વસ્તુ આજની જનરેશનમાં છે જ. આજની જનરેશન ઓલો છોકરો જોવે છે, લોટ નાખી રહ્યો છે, આને લાફો મારી રહ્યો છે, ભાગી રહ્યો છે, કે આવું કંઈક એ કરી રહ્યો છે, એ નોટોરિયસ એક્ટિવિટી શીખી રહ્યો છે. અને એવું જ એ જ કરી રહ્યો છે કે એક 3 વર્ષ ને 4 વર્ષની છોકરી છે જે કોમેડી માટે કંઈક સાસ વહુ બનીને વાતો કરી રહી છે, અને છોકરું એ જ કન્ઝ્યુમ કરી રહ્યો છે. અને હવે જ્યારે તમારા ઘરમાં એ બોલે છે તો તમને ખોટું લાગે છે, પણ કન્ઝ્યુમ તો તમે જ કરાવડાવ્યું છે. બિલકુલ બિલકુલ. આના ઉપરથી આપણે આગળ જઈએ કે હવે આ કન્ઝ્યુમ આવા ટાઈપનું થઈ રહ્યું છે, આવું માઇન્ડસેટ છે, અને ભણવા બેઠો છે. તો ભણવાની અંદર તમારી એક્સપેક્ટેશન છે કે આ કંઈક વધારે સારા માર્ક્સ લઈને આવે. બરાબર છે. તો આવા કેસની અંદર શું એવું કરી શકાય કે જેની અંદર એક બેલેન્સ આવે,